મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। વરસાદી માહોલની અંદર જે વરસાદી પાણી નીકળતું હોય તેની અંદર અનેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવીને પોતાના યુનિટનું પાણી કરતી હોય એવો જ એક બનાવ બનેલો છે કરોડરા પાડરિયા ચોકડીની વચ્ચે। તો અમે તપાસ કરી કે આ જે માટલીઓ મળી ગઈ છે, સતત 3 દિવસથી આ માટલીઓ અહીંયા મળેલી જોવા મળી છે। ગઈકાલે પણ એના જીમેપ દ્વારા ફોટા પાડવામાં આવે, વિડીયો લીધો અને લાગતા વાગતા અધિકારી જીપીસીબી, કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને ફિશિંગ વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે મામલતદાર સાહેબશ્રી રૂબરૂ વાગરા અને સર્કલ ઓફિસર વાગરા, તલાટી ક્રમ મંત્રી શ્રી કરોડરાએ સ્થળ વિઝિટ કરી કે પાડરિયા ગામના કાંસમાંથી, મતલબ કે જે તળાવ છે ત્યાં પાણી જાય છે, ત્યાંથી તપાસ કરતાં આવ્યા તો માટલીઓ સુપરફોર્મ યુપીએલ કંપનીના ગેટની સામે જે ડ્રેનેજ છે, જે વરસાદી પાણીનો એમનો નિકાલ કરે છે, એની સુધી આ માટલીઓ મળેલી જોવા મળી। તેની આગળના ભાગે ના જોવા મળી, એની જે ઇન છે ત્યાંથી તે ઠેઠ પાડરિયા ગામનો કાંસ છે ત્યાં સુધી જોવા મળી છે। એટલે આ માછલીઓ દર ઘડીએ આ બનાવ બને છે। અને અગાઉ પણ સુપરફોર્મ એટલે કે યુપીએલ 12 કંપની છે એને ગવર્મેન્ટ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેના અંડરના ડ્રેનેજમાં તપાસ કરતાં અગાઉ માછલીઓ મળી ગયેલી તેવા પુરાવા સાથે જીપીસીબીનો રિપોર્ટ મારી પાસે છે, મેં માંગેલો હતો તે। એટલે આ દર વખતે જે આ બનાવ બને છે, દર વખતે આ લોકો આવી રીતે લાભ લઈ વરસાદી પાણીનો આવી રીતે પાણી છોડવાનું કરે છે। જે બાબતે અમે 1 અઠવાડિયા પહેલાં પણ મીનાક રાજ સાહેબને મળવા આવ્યા હતા, પણ એમને કંઈ જવાબ ના આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી શકો। આજે પણ અમે તલાટી ક્રમ મંત્રીશ્રીને લઈને આવ્યા તો જેમ તેમ વર્તન કરતા હતા કે ભાઈ તમે શું કરો છો, શું વિડીયો કરો છો, અહીંયા કોઈ ગવર્મેન્ટ અધિકારી છે, શું થયું છે? તો તેમને બતાવ્યું કે અહીંયા માટલીઓ મળી ગઈ છે, કે ક્યાં મળી ગઈ છે, ચાલો તો એ અમારી સાથે જોવા ના આવ્યા। હમણાં મામલતદાર સાહેબશ્રી બી આવ્યા ત્યારે પણ તેમને ફોન કર્યો કે સાહેબ તમારે જે જોવું છે તે ગવર્મેન્ટ અધિકારી આવ્યા છે તો તમે જુઓ, કારણ કે અમારે કંઈ જોવું નથી એવો તેમને જવાબ આપ્યો છે। તમારી શું માંગ છે? હવે અમારી માંગ એવી જ છે કે આની જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવે। મામલતદાર સાહેબશ્રી બી અત્યારે જીઆઈડીસીને એને લેખિતમાં જવાબ કરવાના છે અને એમને રિપોર્ટ કરવાના છે કે આનું તપાસ કરવામાં કે શેના દ્વારા મૃત્યુ માટલીઓ પામી છે। કે દર વખતે એક જ જગ્યા ઉપર જે મતલબ કે 1 કિલોમીટરનો એરિયા છે તેની અંદર જ કેમ બનાવ બને છે, જ્યાં તે લોકો પાણી કાઢે છે ડ્રેનેજ દ્વારા, તે ડ્રેનેજમાંથી જ ત્યાં આગળથી જ કેમ માટલીઓ મળેલી જોવા મળે છે, અગાઉ કેમ નથી મળતી? તેની આગળના ભાગે કોઈ જગ્યા મળેલ માટલીઓ જોવા મળી નથી। કંપની દ્વારા ડ્રેનેજનું પાણી ક્યાં કાઢવામાં આવે છે? સરકારી કાંસ છે તેની અંદર કાઢવામાં આવે છે। 2 જગ્યાએ તેમનો બોર લીકેજ થઈ ગયો હશે, ઈટીપીની લાઈન ત્યાં તેમનું બોર પણ મારેલું છે, એ જગ્યાએ પણ માટલીઓ મળેલી। મારું નામ ગોહિલ અરુણ છે, હું પાડરિયાનો રહેવાસી છું। આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંસ છે તેની અંદર મૃત માછલી જોવા મળી। તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે। તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાંસ પૂરો થાય છે। તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે તે ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, તેના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે। એની અમે જાણ અંડર કંપનીના સાહેબને બી કરી છે। કયા સાહેબને તમે જાણ કરી હતી? કંપનીના ભાઈ કરીને છે એચઆરના, તેમને જાણ કરી છે। ગવર્મેન્ટના કયા અધિકારી સાથે તમે વિઝિટ કરી? મામલતદારશ્રી સાથે વાગરાના। બીજા કોણ અધિકારી હતા તમારી સાથે? કરોડરાના તલાટીશ્રી હતા। કે તમે આ શું છે મતલબ કે મચ્છી મરી તેનું કારણ તમને કઈ રીતે થયું? કે શંકા એવી જાય છે કે કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે જ આ મચ્છી મૃત પામે છે। અગાઉ આ કંપની સાથે આવો કોઈ બનાવ બનેલો છે ખરો? હા, અગાઉ પણ 2-3 વાર આવું થઈ ચૂકેલ છે। જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે ત્યારે આ વસ્તુ અમને વારે ઘડીએ જોવા મળે છે। ગવર્મેન્ટ દ્વારા એને કોઈ નોટિસ કે એવું કોઈ કંપનીને આપેલ છે? અગાઉ 2 વાર નોટિસ આપેલ છે। કઈ કંપનીને આપી હતી? UPL 12 સુપરફોર્મ।